तो मित्रों तमाરું स्वागत है। હું છું મહેશ સામરિયા તમારા માટે લઈને આવ્યો છું એક અગત્યનો વિડિયો જે છે ધોરણ 10 માટે અને એ છે ગણિત અને વિજ્ઞાન સિવાયનું એસએસ ના મોસ્ટ આઈએમપી જે તમારા કામમાં આવવાના છે પ્રિલિમમાં અને વાર્ષિક જે બોર્ડની એક્ઝામમાં છે। ફૂલ અભ્યાસક્રમ માર્ક્સ સાથે નવા અભ્યાસક્રમ પ્રમાણે કયા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું કેટલા પૂછાશે, 3 માર્ક્સનું, 4 માર્ક્સનું કયા ચેપ્ટરમાંથી પૂછાશે અને કયા પ્રશ્નો પૂછાઈ શકે છે, આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આજ 100% જોવા મળશે। તમે પ્રિલિમમાં ચેક કરી લેશો અને બોર્ડમાં પણ તમને જોવા મળશે। આટલા પ્રશ્નો તૈયાર કરી નાખો અને જો તમને એવું લાગે કે આના સિવાય બી બીજું આવી શકે તો પહેલા આટલા તૈયાર કરો અને પછી બાકીના બીજા તૈયાર કરો કે આ ફર્સ્ટ પ્રાયોરિટી આને તમારે આપવી જોઈએ। મોસ્ટ આઈએમપી પ્રશ્નો લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ ચેપ્ટર જે બી તમને આપ્યું છે બોર્ડ પર તમને લખેલા જોવા મળશે મિત્રો। અને આ બોર્ડ પર લખેલા પ્રશ્નોમાંથી તમે લખી લેજો, ટીક કરી લેજો, તમારા ચોપડામાં લખી લેજો જેમાં લખવું હોય તમારે। તો પાર્ટ 1 માં 2 ગુણનો પ્રશ્ન છે અને આમાં છે સંસ્કૃતિ એટલે શું, ભારતનો પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત, આપણે નદીને લોકમાતાનો વિરુદ્ધ આપી છે, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો, આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો સવિસ્તાર સમજાવો। ઓકે, પાર્ટ 2 માં બી 2 ગુણના પ્રશ્નો છે। 2 ગુણના પ્રશ્નો માટે પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા, નૃત્ય કલા ક્ષેત્રે ભારતે નાચવાવાળું બરોબર, પ્રગતિ, ભવાઈ વિશે માહિતી, વેરી ગુડ, ગુજરાતના આદિવાસી નૃત્યો, સંગીત રત્નાકરના પરિચય, બેવડ ઇક્ત એટલે શું, ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગ એટલે ચામડાનો ઉદ્યોગ। ઓકે, આગળ વધીએ પાર્ટ 3, એમાં પણ 3 ગુણ માટે છે। આમાં 3 ગુણ માટે 2 પ્રશ્નો છે એટલે ધ્યાનથી જોજો। 3 ગુણ માટે કેટલા પ્રશ્નો છે? 2 પ્રશ્નો। તો ભાઈ મોહનજોદડો નગરની રચનામાં રસ્તાઓના ગટર યોજના, મોહનજોદડો પિક્ચર જોઈ લેજો, બહુ કામની છે। ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો, ગુજરાતની ગુફાઓ, મોહનજોદડોની નગર રચના આવી છે, મોઢેરાનું સૂર્ય મંદિર આપણે અહીંયાનું જ છે, મોઢેરાનું સુંદર, ધોળાવીરા વિશે માહિતી આપો, લોથલ એ સમયે ભારતનું અગત્યનું બંદર હતું, સ્તંભ લેખોનો પરિચય આપો, રથ મંદિરો વિશે માહિતી આપો। ઓકે, તો આ થઈ ગયું છે આપણું પ્રકરણ 1, 2, 3 એના માર્ક્સ સાથે। હવે આગળ વધીએ આપણે બીજા પ્રકરણ તરફ જે છે આપણે ભાઈ કિધર ગયા, હા, પાર્ટ 4 આમાંથી તમને પૂછાશે મિત્રો 3 ગુણનો એક પ્રશ્ન અને આ 3 ગુણના એક પ્રશ્ન માટે તમે તૈયાર કરી શકો છો આટલા 7 પ્રશ્નો। નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો, મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો, ગુજરાતમાં ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો, અમીર ખુસરોનો પરિચય આપો, વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો। આ થઈ ગયા આપણા તમારા 3 માર્ક્સનો એક પ્રશ્ન આમાંથી પૂછશે। અને પાર્ટ 5 આમાંથી પૂછાશે તમારા ડી વિભાગમાં 4 માર્ક્સનો એક પ્રશ્ન। તો કયા કયા છે? એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો, પ્રાચીન ભારતનું ધાતુ વિજ્ઞાનમાં પ્રાધાન્ય આપો, પ્રાચીન ભારતમાં વૈદ્યમાં અને શલ્ય ચિકિત્સામાં વિશે નોંધ લખો, વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતનો ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો, આર્યભટ્ટે કઈ મહત્વની શોધ કરી હતી। તો 4 ગુણ માટે આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે ચેપ્ટર નંબર 5 માંથી। અને પ્રકરણ 9 ની વાત કરીએ તો વન સંરક્ષણના ઉપાયો 2 ગુણ માટે છે, એક પ્રશ્ન છે આમાં અને ઈઝી પ્રશ્ન છે। લુપ્ત થતા સજીવોના વિશે માહિતી, વન્યજીવોના સંરક્ષણના ઉપાયો, પ્રાણીઓને બચાવવાનો પરિયોજનાઓ, આમાંથી પરિયોજના ખાસી સારી છે, હાથી, વાઘ, ગેંડા, ગીધ, ઘડિયાળ, મગર, વન્યજીવોના વિનાશના કારણો, જંગલોના વિનાશ અસરો અને જૈવ સંરક્ષિત ક્ષેત્રના અભયારણ્ય 2 માર્ક્સમાં આવી પૂછી શકે છે। ઓકે, અને હવે આવી જઈએ આપણે જે પ્રકરણ પાર્ટ 10 ની વાત કરીએ તો પાર્ટ 10 માંથી તમને 4 ગુણના 2 પ્રશ્નો પૂછશે। ઓકે, બહુ સારો પાઠ લાગે છે, 2 પ્રશ્ન છે 4 ગુણના। કૃષિના પ્રકારો, પછી પાકમાં ડાંગર અને ઘઉં, તેલબિયા પાક, ટેકનિકલ સુધારાઓ, સંસાધન સુધારાઓ, વિશ્વ અને બજાર ખેતી અને ભારતની ખેતી, વિશ્વ બજાર અને ભારતની ખેતી અને ચા કોફીના પાક, જુવાર, બાજરી, મકાઈ માટે અનુકૂળ સંજોગો દર્શાવો, બરાબર ને? આનો એક પ્રશ્ન છે। પછી 2 માર્ક્સ માટે 2 ગુણ પૂછાશે પ્રકરણ 12 માંથી 2 માર્ક્સ માટે 2 ગુણના પ્રશ્નો છે। ખનિજ સંરક્ષણના ઉપાયો, બાયોગેસ, સૌર ઉર્જા, મેગ્નીઝના ઉપાયો, તાંબાની ઉપયોગિતા, આધુનિક યુગને ખનિજ યુગ પણ કહે છે કે બહુ ખનિજો નીકાળીએ છીએ આપણે, ચૂનાનો પથ્થર, અબરખ અને એલ્યુમિનિયમના ઉપયોગો। ઓકે, પાર્ટ 13 ની વાત કરીએ તો પાર્ટ 13 માંથી તમને પૂછાશે 2 ગુણના 2 પ્રશ્નો, બહુ ઓછા જ પ્રશ્નો છે ભાઈ, 2 ગુણના 2 પ્રશ્નો, વાહ વાહ। સુતરાઉ કાપડ, શણ ઉદ્યોગ, પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો, ભાઈ પર્યાવરણને બહુ નુકસાન પહોંચાડ્યું છે, પ્લાસ્ટિક ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ। પછી જે પાર્ટ 16 માંથી 3 ગુણનો એક પ્રશ્ન પૂછે છે, વિશ્વ વ્યાપાર સંગઠનોના ધ્યેય,
પાઠ 16 વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો ખાનગી શું છે ભાઈ ખાનગીકરણના લાભ ગેરલાભ ટકાઉ વિકાસ ભારતમાં આર્થિક ઉદાર મૂડીના નીતિના લાભો ઉદારવાળા પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં વિશ્વ વ્યાપાર જોડાણના કારણે ભારતમાં શું લાભ થયા છે વૈશ્વિકરણના લાભો બતાવો સારો પ્રશ્ન છે અને પ્રકરણ 17 જેમાંથી 4 ગુણના 2 પ્રશ્નો છે શું વાત છે ગરીબી ઉદ્ભવના કારણો ભાઈ ગરીબી બહુ કારણ છે ગરીબ નિવારવાના ઉપાયો વેરી ગુડ ગરીબ ઘટાડવાના ઉપાયો બેરોજગારીના પ્રકારો બેરોજગારી ઘટાડવાના ઉપાયો મનરેગા વિશ્વ શ્રમ બજાર અને બેરોજગારીના કારણો અને 18મો પ્રશ્ન છે જેમાં 3 ગુણનો પ્રશ્ન છે 2 પ્રશ્નો છે હોઈ શકે ભાવ વૃષ્ટિના કારણો ગ્રાહકોનું શોષણ અને કઈ રીતે થાય છે શોષણો ગ્રાહકોને કઈ રીતે છેતરાય છે ગ્રાહકોના અધિકારો ગ્રાહકોની ફરજો અને ચિત્રો યાદ રાખવાના 1 માર્ક FEO ECO SI કોલાર વગેરે ઓકે તો આટલા પ્રશ્નો થઈ ગયા છે અને આના સિવાય બીજું કશું જોઈ લઈએ રહી જાય તો તમને કહી દઈએ અત્યારે સંસ્કૃતિ વારસો આવી ગયો છે પ્રાચીન ઓકે તો ભાઈ આટલા પ્રશ્નો તમે તૈયાર કરી નાખજો આમાંથી મોસ્ટ ઓફ તમને મળશે જ એક્ઝામમાં તો આટલા પ્રશ્નો તમને લખેલા બી મળશે અને તૈયાર કરીને તમે મસ્ત સારા માર્ક્સ મેળવી શકો છો એસએસમાં ઓકે નાના પ્રશ્નો માટે આપણે ટ્રાય કરીશું કે બીજા એમપી આપણી પાસે આવી જાય એ કે આ એસએસના એમપી આપણે અનુભવી શિક્ષકો જોડે નીકાળે છે જેથી તમારા કામમાં આવે તો તૈયારી કરો તમને બેસ્ટ ઓફ લક બરાબર ને સારા માર્ક્સ લાવો શુભ